અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરીઓની જે સરઘસ કાઢી અને ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા દેખાઈ હતી, હું એટલા માટે ભારતીય જનતા પાર્ટીની માનસિકતાની વાત કરી રહ્યો છું કે અમરેલીના તમામ સોશિયલ મીડિયાના ગ્રુપ ઉપર આખા આ મેસેજો જે છે તે તેમના અંગત મદદનીશ કૌશિક વેકરિયાના તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા। જો કે હવે આખી આ ઘટનાને લઈને આવેદનપત્રો આપવાની શરૂઆતો થઈ ચૂકી છે। જે પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, હવે એ જ અમરેલી જિલ્લાની અંદર જે બુટલેગરો છે, જે ખનન માફિયાઓ છે, જે બેફામ અમરેલીની અંદર કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ રહ્યા છે, જે પરિસ્થિતિની સામે પોલીસની સામે જે ખુલ્લેઆમ ગુંડાગર્દીઓ કરી રહ્યા છે, તેમના વરઘોડા અને તેમના સરઘસ કાઢવા માટે હવે આવેદનપત્રો આપવાની શરૂઆત થઈ ચૂકી છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની અંદર આવેદનપત્ર આપવાની શરૂઆત થઈ ચૂકી છે અને આવેદનપત્ર થકી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે કે અમરેલી જિલ્લાની અંદર હવે આ પ્રકારના જે લુખ્ખા તત્વો ફરી રહ્યા છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, તેમનું સરઘસ કાઢવામાં આવે। શું કંઈ કહી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો, એ પણ સાંભળી લો। તાજેતરમાં ચાલી રહેલ અમરેલીની જે ઘટના છે, એક જ પક્ષના રાજકીય નેતાઓના વિવાદમાં જે નિર્દોષ દીકરીઓનો ભોગ લેવાયો છે, એ બાબતે આજે આવેદનપત્ર આપ્યું। પોલીસ દ્વારા રાજકીય નેતાના ઈશારે આવી કાર્યવાહી કરવામાં આવી છે। જો પોલીસ રાજકીય નેતાઓના મળતિયા એવા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું હમણાં હાલમાં 6000 કરોડનું કૌભાંડ ચાલી રહેલું છે, તેમની સામે એક નાની પણ સામાન્ય પણ કાર્યવાહી થતી નથી, તેમને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે, ત્યારે બળાત્કારીઓ હોય છે તેમને પણ છૂટા દોર છે, ત્યારબાદ બુટલેગરોથી માંડીને મોટા મોટા કૌભાંડીઓને આ પોલીસ છૂટો દોર આપી રહી છે ને ત્યારે આ સામાન્ય દીકરી બાબતે જો આવી કાર્યવાહી કરવામાં આવતી હોય તો એક શરમજનક વાત છે। પાયલ નામની દીકરીને 25 વર્ષની જે દીકરી છે એને નિર્દોષ દીકરીને રાતે ઘરેથી 12 વાગે ઉઠાવવામાં આવી છે, જે કાયદાનું ઉલ્લંઘન કરીને આ દીકરીને પકડવામાં ધરપકડ કરવામાં આવી છે। એ અનુસંધાને એને ન્યાય આપવા માટે અને જે તંત્રની હરકત છે એ કાયદાકીય રીતે એને છોડવામાં ન આવે અને જે લોકોના કહેવા ઉપર આ કાર્ય કરવામાં આવ્યું છે એને પણ છોડવામાં ન આવે, એ અનુસંધાને જે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, જે સરઘસ કાઢ્યું એ 1 કિલોમીટરની અંદર જે સરઘસ કાઢવામાં આવ્યું એક નિંદનીય વાત છે। તો સમગ્ર સમાજ દ્વારા આજે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે કે આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ નિર્દોષ દીકરીને આરોપીમાંથી નામ કાઢવામાં આવે, તાત્કાલિક ધોરણે જમીન મુક્ત કરવામાં આવે, એ અનુસંધાને આજે અમે મામલતદાર સાહેબને આવેદન આપવામાં। અમરેલીની અંદર જે રાજકીય આગેવાનોના ભોગ બનેલી એક પાટીદાર દીકરી છે, તેમના નિર્દોષ જાહેર થાય અને એ દીકરીને સન્માનભર જામીન મળે અને નિર્દોષ પોતાની સાબિત થાય અને ઘરે પરત ફરે, એ માટે અમે તાલાળા મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર ખોડલધામ સમિતિ દ્વારા આપવામાં આવ્યા છીએ। આપણે આજે જોઈએ છીએ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલો છે। આજે જે કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્યના સામે જે એક લેટર લખાયેલો હતો, જે લેટર ફેક હતો, એ લેટરના ટાઈપિસ્ટ તરીકે જે પાટીદાર સમાજની એક નિર્દોષ દીકરી જે ટાઈપ કર્યો હતો, એ દીકરીએ ને જ્યારે રાત્રે પોલીસ 12 વાગે ઉઠાવી ધરપકડ કરી અને એને ગુનેગાર સાબિત કરી, એટલા માટે સર્વ સમાજમાં આ દીકરીને જે ઉપર જે ઘટના બની છે એને ઉપર સર્વ સમાજ દ્વારા રોષ અત્યારે છે। તાલાલા તાલુકાના મામલતદાર કચેરી ખાતે જઈને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર કૌભાંડીઓના સરઘસ નીકળે, જે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તે દીકરીને સ્વમાનભેર તેને જેલ મુક્તિ આપવામાં આવે, આ પ્રકારની તમામ રજૂઆતો સાથે મુખ્યમંત્રી સુધી એક આવેદનપત્ર જે છે તે આપવામાં આવ્યું છે મામલતદાર થકી। અને આવેદનપત્રની અંદર અમરેલી સહિત રાજ્યભરની અંદર જે કૌભાંડીઓ ફરી રહ્યા છે, જે બુટલેગરો ફરી રહ્યા છે, જે લુખ્ખા તત્વો ફરી રહ્યા છે, આ તમામ લોકોના સરઘસ નીકળે, આ પ્રકારની રજૂઆત સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અને આવેદનપત્ર આપવા માટે તાલાળા પંથકના મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, ખોડલધામ સમિતિ પણ જે છે ત્યાં આખાએ આવેદનપત્રની મામલે સાથે જોડાઈ હતી અને તમામ લોકોએ એક સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર થકી તાલાળા તાલુકાની અંદર હવે વિરોધ પ્રદર્શન શરૂ થયો છે અને આ વિરોધ પ્રદર્શન હવે રાજ્યવ્યાપી થાય તો નવાય નહીં, પરંતુ આ વિરોધ પ્રદર્શન થકી તાલાળાના પાટીદાર સમાજના આગેવાનો કે જે દીકરી સાથે અન્યાય થયો એ દીકરીને ન્યાય મળે અને સ્વમાનભેર ન્યાય આપવાના હક સાથે આવેદનપત્ર જે છે તે મામલતદાર કચેરી આપવામાં આવ્યું છે। આપનું શું માનવું છે? હવે જે આખા આ દીકરીના મામલે રાજ્યવ્યાપી અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, કોઈ જગ્યાએ આંદોલન થઈ રહ્યા છે, એ આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, તેને લઈને આપનું શું માનવું છે તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારા વિડીયોને લઈને આપનો શું અભિપ્રાય છે તે પણ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો।
જોતા રહેજો ન્યૂઝ રૂમ અને આવા જ બેધડક અવાજ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.